હવે જોઈએ દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન. દ્વિપરિમાણમાં એટલે કે આપણી લંબયામાક્ષ પદ્ધતિ જે છે કાર્ટેશિય યામ પદ્ધતિ, તેમાં દ્વિપરિમાણ એટલે કે XY સમતલમાં સદિશોનું વિભાજન લઈએ આપણે. ધારો કે આપણી પાસે આકૃતિમાં દર્શાવ્યા મુજબ XY સમતલની અંદર સદિશ A એ x અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં છે. તો એ સદિશ A જે છે એને આપણે સદિશ OP રજૂ કરીએ. તો આપણે કહી શકીએ કે અહીંયા સદિશ A એ બિંદુ P જે છે એનો સ્થાન સદિશ છે અથવા તો તેનું સ્થાન દર્શાવે છે. હવે આપણે એક કામ કરીએ, P માંથી x અક્ષ ઉપર લંબ દોરીએ PM અને એક સદિશ આપણે અહીંયા OM તૈયાર કરીએ. તેમજ P માંથી એક લંબ આપણે y અક્ષ પર દોરીએ PN અને બીજો સદિશ ON આપણે તૈયાર કરીએ. હવે જે OM છે એ x દિશામાંનો સદિશ છે, તો તેનું મૂલ્ય માની લો કે ax છે. એની દિશા x છે, તો તેના મૂલ્ય સાથે તેની દિશામાંનો એકમ સદિશ અહીંયા ગુણી નાખીએ. તો આપણે લખી શકીએ કે OM બરાબર સદિશ ax એટલે કે એના બરાબર axi કેરેટ. હવે ax દિશામાં થયો, બરાબર છે. અને તમે જુઓ કે આ OM અને MN એનો સરવાળો કરવાથી આપણને a મળે છે. તો આપણે કહી શકીએ કે OM બરાબર AXI એ a નો x અક્ષ પરનો સદિશ ઘટક છે. તેવી જ રીતના સદિશ ON એને સદિશ AY કહો તો તેનું મૂલ્ય આપણે લખી શકીએ AYJ કે જેને આપણે સદિશ A નો y અક્ષ પરનો ઘટક કહી શકીએ. એટલે કે આપણે લખી શકીએ કે સદિશ A બરાબર કોઈ સદિશ AX પ્લસ AY બરાબર AXI કેરેટ પ્લસ AYJ કેરેટ, જ્યાં સદિશ A નો આ x દિશામાંનો ઘટક થયો અને આ y દિશામાંનો ઘટક થયો. x દિશામાંના ઘટકનું મૂલ્ય ax થયું કહેવાય અને y દિશામાંના ઘટકનું મૂલ્ય ay થયું કહેવાય. તો તેના ઉપરથી તમે a નું મૂલ્ય નક્કી કરી શકો છો. હવે cos θ બરાબર OM/MP, cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો ax ભાગ્યા a, તો ax બરાબર a cos θ, sin θ બરાબર ay ભાગ્યા a, તો ay બરાબર a sin θ. તો તમે સદિશ a ને a cos θ i વત્તા a sin θ j એટલે કે ax અને ay ના મૂલ્યો અહીંયા ગોઠવી દીધા. તો આ રીતે પણ રજૂ કરી શકો છો. હવે આપણે જો અહીંયા આગળ આ બંને સમીકરણોનો વર્ગ કરીને સરવાળો કરીએ અને જમણી બાજુએથી a સ્ક્વેર કોમન લઈએ તો કૌંસમાં આવશે cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા એ 1 થઈ જશે. તો ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર બરાબર a સ્ક્વેર એટલે કે a બરાબર √ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. અથવા તો તમે મેં તમને આગળ કહ્યું એમ આ જે મૂલ્યો છે એના ઉપરથી પણ તમે એનું મૂલ્ય નક્કી કરી શકો. સિમ્પલ પાયથાગોરસ, કારણ કે આનું મૂલ્ય છે ax, આનું મૂલ્ય છે ay, આનું મૂલ્ય છે a. તો પાયથાગોરસ થિયરમ પ્રમાણે a બરાબર √ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. હવે સદિશ a ની આપણે દિશા પણ અહીંયા નક્કી કરી શકીએ. તો tan θ બરાબર ay ભાગ્યા ax, તો θ બરાબર tan ઇન્વર્સ ay ભાગ્યા ax એટલે કે સદિશ a એ x અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી જે દિશામાં છે એ થીટાનું મૂલ્ય પણ આપણે નક્કી કરી શકીએ છીએ. તો આ થયું કહેવાય સદિશ a નું દ્વિપરિમાણમાં એટલે કે XY સમતલની અંદર વિભાજન.
પડી સમજ મિત્રો?